જ ભાવનગરના અનેક રસ્તા બિસ્માર થવાના અહેવાલો સામે આવી ચૂક્યા છે। ત્યારે ફરી એક બિસ્માર રસ્તાની વાત કરીએ। ભાવનગરની સોમનાથને જોડતો બુધેલ રિંગ રોડ સાવ બિસ્માર હાલતમાં છે। રસ્તા પર ઠેર ઠેર ખાડા અને ખાબોચિયામાં ભરાયેલા વરસાદી પાણી ઉપરાંત આ રસ્તા પર આવેલો પુલ પણ જર્જરિત થઈ ગયો છે। આ પુલ પર મસમોટા ખાડા પડી ચૂક્યા છે અને આ મુખ્ય રસ્તો હોવાથી ટ્રક, બસ, કાર અને ટુ વ્હીલર સહિત હજારો વાહનો અહીંથી પસાર થાય છે। અનેક ટ્રક પણ આ પુલ પરથી નીચે 40 ફૂટ નીચે ખાબકી ગયા છે। આ રસ્તો પહોળો નથી હોવાથી વારંવાર અકસ્માત પણ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા હજુ પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી। અહીંથી પસાર થતી બસો પણ પુલ નીચે ખાબકે તેવી ભીતિ સર્જાય છે। રાતના સમયે પણ વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે, પરંતુ લાગે છે કે તંત્ર ફરી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। ટ્રક અહીંથી પાસ થાય એવી શક્યતા છે નહીં। રોડ ઉપર 2 ફૂટના ખાડા પડી ગયા છે। 4 વ્હીલનું નીચે અડી જાય છે અને હેવી ટ્રક અહીંથી નીકળતી એક બાજુ નમી જાય। થોડાક દિવસ પહેલાં એક ટ્રક નમીને નીચે પડી ગયો હતો અને પડ્યા પછી આ તો ઠીક છે, ટ્રક છે, સુરતની લક્ઝરીઓ પણ અહીંથી પાસ થાય છે। કાલ સવારે કાંઈ મોટી દુર્ઘટના થશે તેનો જવાબદાર કોઈ નહીં રહે। એટલે જેમ બને તેમ વહેલી તકે આ રોડનું કાંઈ નિવાડો લાવે સરકાર। આ રસ્તાની કામગીરી મુદ્દે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને સવાલ પૂછાયો તો તેમણે નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી હોવાનું કહીને ખો આપી દીધી। વટેજ સે બુધેલ રસ્તો જે ખરો એ પહેલાં આરએનબી હસ્તક હતો। 28/10/2015ના રોજ નેશનલ હાઈવેને સોંપવામાં આવેલો છે। એ જ્યારથી રસ્તો એમને સોંપ્યો છે ત્યારે એમથી રિપેરિંગ અને મેન્ટેનન્સની જવાબદારી એમની હોય છે। રસ્તાના મુદ્દે તંત્રને સવાલ પૂછાતા એવી પણ વાત સામે આવી કે આ રસ્તા પરથી પાણી પુરવઠાની એક લાઇન પસાર થવાની છે, જેના માટેનું ટેન્ડર પાસ થઈ ગયું છે। પાણીની લાઇન નાખ્યા પછી જ રસ્તાની કામગીરી થઈ શકશે। બુધેલ હેડવર્ક્સથી માલણકા તરફ જતી 250 મીમી વ્યાસની પીવીસી પાઇપલાઇન બદલવાનું જે કામ અમે ટેન્ડરથી આપેલ છે, એમાંથી અમુક વિસ્તારમાં ફોરેસ્ટ એરિયાની પરમિશન જે છે લેવાની થાય છે, એની માટે અમે એપ્લાય થઈ ગયેલ છીએ અને ફોરેસ્ટની મંજૂરી અવેઇટેડ હોવાના હિસાબે સૂચિત જે સ્થળ પર જે છે કામગીરી હાથ ધરી શકાતી નથી। આમ તો સ્ટેટ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે કે રસ્તાનું તાત્કાલિક સમારકામ કરે, પરંતુ એકબીજાને ખો અપાઈ રહ્યો છે। ખરેખર જો આ રસ્તો નહીં બને તો અનેક વાહનોના અકસ્માત થતા રહેશે। લોકોની પણ માંગ છે કે રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે। હવે જોવાનું રહ્યું કે અહેવાલ બાદ પણ તંત્ર કામગીરી કરે છે કે નહીં। આ છે ભાવનગર સોમનાથને જોડતો બુધેલનો રિંગ રોડ। આ રોડની અત્યારે હાલ એટલી ખરાબ સ્થિતિ છે કે અહીંયા વાહન ચલાવવા ભારે મુશ્કેલ છે। એટલી મોટી માત્રામાં ખાડા પડી ગયા છે। આ રિંગ રોડ ઉપર એક આ પુલ આવ્યો છે। આ પુલની અંદર થોડા દિવસ પહેલાં જ એક જે ટ્રક હતો તે નીચે પડ્યો હતો। આવી ઘટના અવારનવાર થાય છે। આ પુલને તાત્કાલિક બંધ કરવો જરૂરી છે, કારણ કે આ પુલની હાલત એકદમ જર્જરિત થવાને લઈને ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે। અહીંયા મોટી લક્ઝરીઓ પણ પસાર થાય છે। ત્યારે આ રોડ ઉપર જો વાત કરવામાં આવે તો રિપેરિંગ માટે જે સ્ટેટ હાઈવે છે તે નેશનલ હાઈવેનું બહાનું આપી રહ્યા છે, નેશનલ હાઈવે છે તે સ્ટેટનું બહાનું આપી રહ્યા છે। આમ એકબીજા અધિકારીઓ અને ઓફિસો છે તે એકબીજાને ખો આપી રહ્યા છે। ત્યારે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ રિંગ રોડ રિપેર કરવો ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।